ન્યૂઝમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે નવું પગલું ભરવામાં આવ્યું છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખાસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ડોક્ટર પંડ્યા અને સાથે જ એસોસિએશનના લોકો સાથે મળીને 70 થી 80 લાખના ખર્ચે સિવિલ હોસ્પિટલમાં એક અદ્યતન સ્તનપાન સેન્ટરની ભેટ આપવામાં આવી છે। માતાના દૂધની વ્યવસ્થા માટે ખાસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। માતાઓને તેમના બાળકો માટે દૂધની જરૂરિયાત પૂરી કરવી, જે માતાઓ પાસે વધારાનું દૂધ હોય તેમને પોતાનું દૂધ દાન કરવાની સુવિધા પાડવા માટે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વડોદરા, સુરત, વલસાડ અને ગાંધીનગર ખાતે આ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે અને આવતા સમયમાં બીજે મેડિકલ કોલેજમાં, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર, જામનગર અને રાજકોટ માટે આ પ્રકારની વ્યવસ્થાઓ મંજૂર કરેલી છે, જેથી કરી આવતા સમયની અંદર જે માતાનું દૂધ બાળકને જન્મતાની સાથે અને એને ઇમ્યુનિટી માટે અને ઘણા બધા સપ્લિમેન્ટ સાથે જે દૂધની જરૂર હોય એ દૂધ આપવા માટેનો આખો આ કાર્યક્રમ એ આપણે વિસ્તારી રહ્યા છીએ। 4 સેન્ટરમાં આપી રહ્યા છીએ। સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા ઊભી થઈ છે અને આવતા સમયમાં બીજી 4 જગ્યાએ આ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરીએ છીએ।